માતા મેલડીની ઘણી લોકકથા છે એ પ્રમાણે અલગ અલગ ઉત્પત્તિ જાણવા મળે છે. પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું. ત્યારે નનામીના નામથી જાણતા, ન નામી એટલે નામ વગરની, પ્રથમમાં નનામીના નામથી પ્રખ્યાત થયા. ઘણા વર્ષો પહેલાની આ વાત છે જ્યારે દાનવો દેવોની અપાર પૂજા અને ભક્તિ તેમજ તપ ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરીને પોતાને મહાન સમજતા અને રાક્ષસો બહુ શક્તિશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી મૂકતા તેવા સમયમાં દેવતાઓને આગશકિત માતાના શરણમાં આવીને તેમને વિનંતી કરવી પડેલી છે. આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો. જગતમાં તમારા જેવી આગશકિત માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી. જગતમાં તમારાથી કોઈ મોટું નથી. આમ રાક્ષસોનો સંહાર કરવા માટે આગશકિતમાં સ્વયં નવદુર્ગાઓ નવદુર્ગાઓ રૂપે આ ઘરતી લોકમાં રાક્ષસોનો સંહાર કરવા બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકોના મનુષ્યનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા. જેમાં એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો. તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો. ભાગતા ભાગતા તેણે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં તે છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું. તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂયા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શસ્ત્ર વિધા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ પુતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું. તે વખતે પુતળી અમરૈયા દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા. તે એક ગાયના શબમાં છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને ત્યાર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે. આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પુતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રગટ કર્યા છે અને તેમને પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા ત્યારે નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કાર્ય કરવાનું છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઈને તેમણે આ દેવીની